લાડીલા ભક્તજનો છતાં પણ તમે આવ્યા છો એટલે તમે કારણ કે નહીંતર આપણે મોટે ભાગે સગડું વાળો ધર્મ હોય પણ બગડીને પછી થોડું મુશ્કેલી પડશે તો વગર હાલતું નથી કોઈ ગામડે જવું અને હાથ બીજે કેમ ને એમ બધું એમાં મહાપુરુષ હંમેશા પણ એ મુખ સેવા બોલવાનું નહીં. બપોર વચ્ચે 2 વાગે ફોન આવ્યો હોય તો એ ઉપાડે ને ઉઘાડે ને જમાડે. આપણે જ ભાઈ હોઈ જાય ફોન પડ્યો મળે ને. પણ મહાપુરુષ સ્વામી વર્ષોથી એ રાત્રે મોડા વહેલા આવ્યા હોય તો એ જમાડે બધું સાચવી લે. વિષ્ણુ સ્વામી પણ એવી જ રીતે રાંધવામાં માસ્ટર કથા વાર્તા કરી લે, ધૂન કીર્તન કરે, સંપર્કો કરે, બધી રીતના પહેલી ગુરુ એની માં છે. કારણ કે બાળમુદીના સંસ્કાર છેલ્લે સુધી જાય નહીં. શિક્ષકની પણ બહુ મોટી ભૂમિકા હોય. છોકરાઓ એના મા બાપનું ન માને પણ શિક્ષકનું માને. હું શિક્ષક કે એ મનાય. વિદ્યા ગુરુ છે, એથી આગળ જાય એટલે સદગુરુ આવે.